ખેડૂત મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ એલિવેટર છે એ એરંડામાં કેવું સક્સેસ છે અથવા તો દાણાને કેટલું ડેમેજ કરે છે. તો એ કોઈને મૂંઝાવાની જરૂર નથી. કંપની દ્વારા એલિવેટરની ફૂલ જવાબદારી આપવામાં આવે છે, ગેરંટી સાથે એલિવેટર આપવામાં આવે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિત્ર વડોદરા આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે પરમ થ્રેસરના એરંડી માટેના સ્પેશિયલ મોડલો, જેમ કે તમે મારી સામે જોઈ શકો છો, 4 મોડલ અહીંયા હાજર છે અને હજી એક મોડલ 5 મોડલ ટોટલ બનાવવામાં આવે છે. તો એની જે અલગ અલગ એની સુવિધાઓ છે, ખેડૂતને કઈ કઈ રીતે એના ફાયદાઓ થાય છે અને એની જે સુવિધાઓમાં કયા કયા મોડલમાં શું તફાવત છે, બધા કરતા અલગ ફક્ત આ મોડલ છે એનું સ્પેશિયલ અત્યારે ટોપ મોડલ જે અહીંયા સામે આપણે છે એમાં શું નવીનતાઓ છે બીજા મોડલ કરતા, અને એના શું શું આપણે ફાયદાઓ થઈ શકે અને ઓછા માણસોએ સારી રીતે આપણો પાક નીકળે એવી સુવિધાઓ આ મોડલમાં ઉપલબ્ધ છે. તો આપણે આ મોડલથી શરૂઆત કરશું, તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. આપણે આ વિડીયોની અંદર તમામ મોડલ બતાવશું, જેવા ખેડૂતને જેવા બજેટ પ્રમાણે લેવું હોય એવા મોડલ પણ છે, પણ આપણે શરૂઆત છે એ ટોપ મોડલ થી કરશું. ખેડૂત મિત્રો, આ મોડલ ની આપણે શરૂઆત કરીએ તો 20 હોર્સ પાવર ના ટ્રેક્ટર થી આ કોઈ પણ ટ્રેક્ટરમાં મોડલ ચાલી શકે, એટલે મિની ટ્રેક્ટર ને મોટા ટ્રેક્ટર બંને માટે ઉપલબ્ધ છે. પેલી જો અહીંયા શરૂઆતની વાત કરીએ તો અહીંયા જે બેલ્ટ આવે મેન, એ 3 બેલ્ટ આપવામાં આવે છે, વી બેલ્ટ, જેથી એક ફાયદો થાય કે આપણું જે છે વી બેલ્ટ જૂના થાય કે થોડાક ઘસાય તો પણ પટા સ્લીપ મારવાની શક્યતા ના રહે. આ મોડલ છે 3 ફૂટનું, બરાબર છે. હવે આ મોડલ તમે બીજું એક તમને ખાસિયત અલગથી બતાવવાની, તમે બીજા બાજુમાં બે પડ્યા છે, ઓલી બાજુ ભાઈ જરા કેમેરો કરજો, એ બાજુ જોવો તમે, એનું ઓર ઓલી બાજુ છે રેગ્યુલર સાઈડ, અને આનો આ ઓર છે એ આ બાજુ છે. હવે આપણે ઓર ની વાત કરીએ તો કે ભાઈ શું ફાયદો થાય. એક તો પેલો ફાયદો ઓરનો જે છે એ છે કે આ બાજુ ઓર છે એટલે અહીંયાથી દાણા ના ઉડાડે પાછા, બરાબર છે. દાણા કોઈ પણ પ્રકારના અહીંયા બારે ફેંકે નહીં આ બાજુ ઓરો. એટલે બીજું કે આ મશીન જે છે એરંડા સિવાય કોઈ પણ પાકના ક્લિનિંગમાં હાલે. આપણે કોઈ પણ પાક હોય ને બીજી વાર ક્લીન કરવો હોય બીજી વખત, તો એમાં હાલે. તો એમાં મોટો ફાયદો થાય. જે ઝીણા દાણા કઠોળ તે હોય એને ક્લીન કરવું હોય તો એના દાણા અહીંયાથી ઉડીને બારે ના આવે આ બાજુના ઓરમાં. આ મોડલ છે એની ખાસિયત એ છે કે ડબલ એલિવેટર આપેલા છે, એટલે આપણે 2 માણસથી પણ ચાલી શકે. ફક્ત ને ફક્ત ઓરવા વાળા માણસથી ચાલે. તમારે અહીંયા ટ્રેલર રાખી દો સાઈડમાં ઓલી બાજુ દાણામાં, તો ફક્ત ને ફક્ત ઓરવા વાળા માણસથી, ઓછા માણસથી સારી સુવિધા સાથે આપણે કાઢી શકીએ. આ થ્રેસરની જો એરંડા કાઢવાની એવરેજ વાત કરીએ તો 18 બોરીથી લઈ અને 35+ બોરી સુધી કાઢેલા છે, ખેડૂતોના રિવ્યુ મળેલા છે. એનું કારણ છે કે એરંડાને ફોલવાની અમુક બિયારણ મુજબ અલગ અલગ હોય, અમુક ઋતુ પ્રમાણે પણ વધઘટ એરંડા જે છે નીકળતા હોય છે. હવે ખેડૂત મિત્રો, અત્યારે જે જમાના પ્રમાણે એરંડાના અલગ અલગ કંપનીના અલગ અલગ બિયારણ હોય, તો સાઈઝમાં નાના મોટા હોય, તો કોઈ જગ્યાએ એવું થાય કે એરંડાની કટરજારી બદલવી પડે આપણે. તો એ ક્યારે ખબર પડે કટરજારી બદલવાની છે? થ્રેસર ચાલુ કરીએ ને ખડાય પછી ખબર પડે કે ભાઈ આ તો કટરજારી નાની પડે છે, તો દાણા છોલે છે આ તે, અથવા તો કટરજારી મોટી પડતી હોય તો પાછળ ડોડી છે વધારે આવતી હોય છે કાંદામાં, તો એને આપણે તાત્કાલિક કટરજારી ખડાએ જઈને બદલી શકે એના માટે એકદમ ઈઝી સિસ્ટમ આપેલી છે. આ સિસ્ટમને આ રીતે હાથેથી ઊંચી કરી અને અહીંયા લોક આપેલા છે, 2 લોક ખોલો, કોઈ પણ પાના વગર કટરજારી બદલી જાય. એટલે આ જે ડ્રમ છે ઊંચો થઈ જાય, અને આયા કટરજારી ફિટિંગ કરવા માટે કોઈ પણ પ્રકારનો બોલ આવતો નથી, સીધો ફ્રેમની અંદર કટરજારી બેસી જાય છે. 5 મિનિટના થી પણ ઓછા સમયમાં અને એકલા વ્યક્તિથી કટરજારી આની બદલી શકે છે. હવે આવી આપણે પાછળની વાત કરીએ, અહીંયા પણ કોઈ પણ પ્રકારના માણસના જો એવી સુવિધા અહીંયા ગોઠવેલી છે. પેલા આપણે વાત કરીએ તો જે ડોડી આવતી હોય એ આપણે આ ચારણામાં પણ આવતી હોય છે, અહીંયા રજોટ પણ કોક ઉડતી હોય છે, અને આ ચારણામાં પણ આવતી હોય છે. તો એ બધી જ ડોડી છે ભેગી થઈ અને આ એલિવેટર દ્વારા ઊંચી થઈને ડાયરેક્ટ ટોકરીની અંદર વયું જાય. અહીંયા એક પણ માણસની ક્યારેય પણ જરૂર નથી પડતી, અને કોઈ પણ પ્રકારનું અહીંયા જે છે ઢોરફોડ થતું નથી, એટલે એકદમ ક્લિનિંગ ને ક્લિનિંગ રહીએ. બીજો ક્યારેક એવો ફાયદો થાય કે કોઈ એરંડા એવા હોય કે પ્લસ માઇનસ હોય, કે ભાઈ અમુક આપણે ખેડૂતો આગતા હોય ખબર જ હોય કે કોક એરંડા એવા હોય કે એકને એક સેટિંગમાં સેટ ડોડી વધારે કાઢે, તો એ જે છે એ વધારે ડોડી આવતી હોય તો આ સિસ્ટમમાં આપણે ક્યાંય ચલાવવા ગયા હોય તો આપણે ખેડૂતને કંટાળો ના આવે. બીજા નંબરમાં આ બાજુ આપેલું છે આપણે જે છે એ એરંડા લેવા માટેનું, ચોખ્ખા એરંડા આવતા હોય એને ટ્રોલીમાં અથવા તો બાચકા તમારે ભરવા હોય તો અહીંયાથી આ એલિવેટર દ્વારા આપણે ભરી શકીએ છીએ. અને તમને મેં હમણાં કીધું ને શરૂઆતમાં કે આપણે આની આ થ્રેસરની ઓરની દિશા અલગ છે, એનું એક બીજું પણ કારણ છે. અહીંયા તમે જોઈ શકો છો એરંડાના થ્રેસરમાં ક્યાંય તમે ઉલટી કરાવવાની બારી નહીં જોયેલી હોય, અહીંયા મૂકેલી છે. એના શું શું આપણે ફાયદા મળી શકે. એરંડા છે ને ખેડૂત મિત્રો, એ બધા લગભગ ક્યાંક ક્યાંક એવા આપણે આવી જતા હોય ખડા કે જ્યાં ઉલટી કરાવવાની જરૂર પડતી હોય, તો ખાસ કરીને ઉલટી કરાવવાની બારી મૂકેલી છે. અને અહીંયા તમે હાથ નાખીને કટરજારીમાં કોઈ વસ્તુ ભેગી થઈ હોય તો ઓલી બાજુથી ના આપણો હાથ જાય, તો અહીંયાથી તમે આસાનીથી કામ કરી શકો છો. એના માટે ખાસ એક અલગ અને સારી સુવિધા આપેલી છે. અહીંયાથી કોઈ પણ વસ્તુ તમારે ડાયરેક્ટ કટરમાં ના નાખવી હોય ને ચારણામાં ધાર દેવી હોય, જેમ આપણે થ્રેસરોમાં દઈએ છીએ, એ સુવિધા પણ એરંડાના થ્રેસરમાં પણ ઉપલબ્ધ છે. અને એમાં પણ બધે 2 એલિવેટર સાથે
તો ખૂબ સારું ખેડૂતો માટે સુવિધાઓ છે. આ થ્રેસર પણ તમને જે આ મોડલ બતાવ્યું એ જ મોડલમાં સેમ ટુ સેમ સિંગલ એલિવેટર વાળું છે. એટલે કોઈ ખેડૂતોને બજેટ ઓછું હોય અથવા તો 2 એલિવેટર ના લેવા હોય તો એની માટે ફક્ત દોઢીનું એલિવેટર અહીંયા અલગથી મૂકવામાં આવે છે. અને બીજા બધા રેગ્યુલર જે એરંડાના મોડલ હોય છે, જેમ કે આનું તમે જે ભૂકો ઉડાડવાનું ભૂંગળું જોઈ શકો છો, એકદમ ટૂંકું અને ન્યાની બાજુમાં છે. એના કરતા આમાં અલગ તમે જોઈ શકો છો, આપણા મોટા થ્રેસરોમાં જે ભૂંગળું હોય એ ટાઈપનું મોટું ભૂંગળું અને પાછળ એકદમ લાંબુ છે, જેથી તમારે થોડા ઘણા પવન ફરે કે પવન આમ કે આમ આડાવડો થાય તો પણ આપણી કોઈ પાક કાઢતા હોય અથવા મજૂર કામ કરતા હોય એની માથે ભૂકો ઉડીને ના આવે અને છેટો ફગાવી શકે એ ટાઈપનું અહીંયા એક અલગ સુવિધા છે અને ફાયદા પણ ઘણા છે. હવે આ મોડલની વાત કરીએ. રેગ્યુલર મોડલમાં પણ ઘણા બધા જે રેગ્યુલર મોડલ આવે છે બધી કંપનીના, એનાથી પણ પરમ થ્રેસર કંઈક અલગ મોડલ આમાં પણ સુધારા કરેલ છે. આ રેગ્યુલર મોડલ છે. આ છે 2.5 ફૂટનું મોડલ. આ 3 શાફ્ટિંગનું મોડલ છે. તમે જોઈ શકો છો કે આ પંખા જે છે એ બધા આટલી હાઈટના હોય અને પંખા હાઈટના હોય એટલે એનો ઓર પણ અધર જાય. તો ભલે અહીંયાથી કટ શાફ્ટિંગ આપેલી છે ભાઈ, બતાવો અહીંયા નજીક આવીને આ બાજુથી. જોઈ શકો છો તમે એનો ઓરની શાફ્ટિંગ એટલી નીચી છે, કટ શાફ્ટિંગ છે. એટલે એનો શું ફાયદો આપણે મળે કે આ જે ઓરવાનું છે એકદમ નીચે તમે જોઈ શકો છો કે આસાનીથી આપણે નીચે ઉભીને પણ આરામથી માલ નાખી શકીએ. અને અહીંયા પણ આની કટર જારી હમણાં આપણે બધા આગળ બતાવી એ મુજબ આમાં આસાનીથી કટર જારી તમે બદલી શકો છો. અને રેગ્યુલર થ્રેસર છે આ બાજુ ભાઈ લઈ આવજો. આમાં આપણે જે છે અહીંયા દોડી આવતી હોય તો અહીંયા આપણે માણસ દ્વારા એક માણસ રાખી અને રિટર્ન નાખવી પડે છે. અને બીજું એક મોડલ અહીંયા હાજર છે. આ મોડલ છે આપણા ટ્રેક્ટરના બાવણા ઉપર હાઇડ્રોલિક ઉપડી જાય. જે નાના ખેડૂત અથવા તો ઓછા રોકાણમાં જે કઈને થ્રેસર લેવું હોય, ખાસ કરીને એવા ખેડૂત માટે આ એરંડા માટે સ્પેશિયલ બનાવેલું છે. ખેડૂત મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ એલિવેટર છે એ એરંડામાં કેવું સક્સેસ છે અથવા તો દાણાને કેટલું ડેમેજ કરે છે. તો એ કોઈને મૂંઝાવાની જરૂર નથી. કંપની દ્વારા એલિવેટરની ફૂલ જવાબદારી આપવામાં આવે છે, ગેરંટી સાથે એલિવેટર આપવામાં આવે છે એમ કહી શકીએ. કારણ કે પરમ થ્રેસર છે એ એરંડાના એલિવેટરમાં લગભગ 4 વર્ષથી મથવામાં આવતું હતું અને છેલ્લા 2 વર્ષથી ફૂલ સક્સેસફુલ ગેરંટી સાથે એલિવેટર વાળા થ્રેસર અત્યારે વેચવામાં આવે છે. તો કોઈ ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હોય તો એ પણ ખેડૂત મિત્રો ખાસ કરીને નવા મોડલ લોન્ચ કરવા હોય તો એના ટેસ્ટિંગ છે ખૂબ જ જરૂરી હોય છે. અને ટેસ્ટિંગ ક્યારે કરવાના હોય કે જ્યારે ઓફ સિઝન હોય ત્યારે, સિઝન આવે ત્યારે તો એ થ્રેસરને કમ્પ્લીટ કરવાનું હોય. તો પરમ થ્રેસરની જે કંપની છે એની ખુદની વાડીની અંદર જ છે. અને હું અત્યારે ઊભો છે, ગયા વર્ષના એરંડા અહીંયા પડેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ બટાઈ ગયા છે એરંડા, આપણી ભાષામાં કહીએ તો. કે કારણ કે ગઈ સાલના એરંડા એરંડાના થ્રેસરો માટે ટેસ્ટિંગમાં પડેલા છે. અહીંયા આ તમે જોઈ શકો છો આ બધા. અને આ સિઝનના નવા એરંડા જે આ સિઝનના એરંડા હોય અત્યારે અહીંયા આવી ગયા છે ને સ્ટોક માટે તૈયાર છે. કારણ કે આ એરંડાને હવે જવા દેશે અને નવા એરંડા છે એને રાખી દેશે કોઈ પણ ટેસ્ટિંગ માટે. એમ આ વાડીની અંદર અલગ અલગ બધા જ પાક ટેસ્ટિંગ માટે વાવેતર કરવામાં. તો ખેડૂત મિત્રો આ રીતે હતા પરમ થ્રેસરના અલગ અલગ સ્પેશિયલ એરંડા માટેના મોડલો અને આધુનિક મોડલો. હવે ખેડૂત મિત્રોને એક પ્રશ્ન હોય છે કે ભાઈ કિંમત શું છે? તો આપણે 4 મોડલની કિંમત આ વિડીયોની અંદર બતાવીશું. પણ કિંમત છે એ આગળ જતા વધઘટ થઈ શકે છે. કારણ કે આપણે વિડીયો ક્યારે ઉતારેલો હોય અને ખેડૂત મિત્રો ક્યારે જોતા હોય, છતાં પણ આ સમયની કિંમત અત્યારે હાલ આ થ્રેસરની કિંમત છે 1,05,000 રૂપિયા. આ થ્રેસરની કિંમત છે 1,55,000. આ થ્રેસરની કિંમત છે 2,05,000 રૂપિયા. અને આ થ્રેસરની કિંમત છે 2,35,000 રૂપિયા. અને ખેડૂત મિત્રો કોઈ પણ વધુ માહિતી તમારે અલગ અલગ બધા જ આ કંપનીમાં થ્રેસર બનાવવામાં આવે છે, જેમ કે મલ્ટીક્રોપ છે, બીજા ઘણા બધા મોડલ છે નાનાથી લઈને મોટા સુધી. તો વધુ માહિતી માટે તમે કંપનીમાં પરમ થ્રેસર વિસનગરમાં કોન્ટેક્ટ કરી શકો છો, જેના નંબર આપણે ડિસ્પ્લે ઉપર આપેલા છે. અને આવા જ ખેતીને લગતા અલગ અલગ વિડીયો અને અલગ અલગ સાધનોના નવી ટેકનોલોજી સાથે આપણે વિડીયો લાવતા રહીશું. તો ખાસ કરીને આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો.